બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. હવે હટાણા તમે આ જે વિડીયો જોઉં ને, આ વિડીયો કાયદેસર આપણે દ્વારકાનો છે, શિવરાજપુર બીચનો. જો આ વીજળી કણેનાટી બોલે. હા, આજે આ રૂંઢાનો વિડીયો છે. રૂંઢે મારા ભાઈએ ઉતાર્યો, મેં નથી ઉતાર્યો. હું તો સુરત છું, પણ નાનકડો ની બધા ત્યાં હતા તે એને ઉતાર્યો હતો. જો વરસાદે ચાલુ છે. જો કેમેરામાં તમે જોતા હો કે આખું ઝાંખું થઈ ગયું. આગળ જો એ સાફ કરીએ, જો આ કર્યો, સાફ કર્યું. આ જો તમે વાવાઝોડું તમે જોતા ખરી, ખાલી આ બધું જો બધું ઉડે જ છે નીકળું. જો આ વીજળી જો તમે ખાલી ઊભી વીજળી પડે. જો આ છોકરાને બધા આ માવઠું કહેવાય કે શું કહેવાય ખબર નથી પડતી. કંઈ ઉનાળો હે કાયદેસર. તમે બધા જોવા જાઓ, આ ઉનાળો કહેવાય. ઉનાળામાં આ બધું આ જોતા ખરી, આ તમારી નજરની સામે જ છે ને. હજી હું તમને વસ્તુ બતાવવાનો છું. હું તો સુરત છું. જો જો વીજળી જો, હું તો સુરત છું. આ ખાલી ઓડિયો ડબિંગ કરીને તમને આ આખા વ્યૂ બતાવું છું. હું તો સુરતમાં આનથી ખતરનાક હું તમને આગળ વિડીયો આવશે. છેલ્લે તમારે સુરતનો વિડીયો આવી, આખું ભેહાણ ને ઠેહાણ કરી નાખ્યું. સુરતમાં એટલો વિડીયો હું તમને આખો વિડીયો હું તમને બતાવી. પણ ટૂંકમાં આ કહેવા તમને જાઉં ને કે ભાઈ આ આવી રીતના હે. જો ઓલા બાબા આ અમારે જાણીતા હે, અમારા ભાઈ હાથ દેખાડ્યો એ. જય બાબા આગળ બતાવું તમને. દરિયા હવે જોઈ લ્યો તમે. અટાણા ત્યાં માવઠા જો જો વીજળી જો. આ માવઠા સિવાય શું કહેવાય? એક બાજુ યુદ્ધ હાલે, એક બાજુ ગેસના બાટલાની તકલીફ, અને બીજી બાજુ આ ચાલુ થયું વળી. હવે તમે આગળ થોડીક જ વારમાં જોજો. હવે સુરતનો વિડીયો આપું હું તમને. હું આ જોઈ લ્યો. આ સુરતનું હજી તો આ હું અત્યારે સુરત છું. આ સુરતનો રાતનો વિડીયો છે. દ્વારકામાં જે આવ્યું હતું એ રૂંઢે આવ્યું હતું. આ અટાણે ચાલુ થયું. રાત એટલે એટલી બધી રાત નહીં, લગભગ હું તમને કહેવા જાઉં તો 7 થી 7:30 જેવું થયું છે સુરતની અંદર. 7:30 થી 8. આ જોઉં તમે આગળ. અત્યારે બહુ આમ તમને લાગતું નહીં, આમ નોર્મલ જેવું લાગતું હે. પણ હવે તમે ચેક કરજો આગળ થોડીક વારમાં. જે આ પરિસ્થિતિ ખરાબ થાય ને, જો આ ભાઈ બધા નીકળે જ છે બરાબર. આ છોકરા બધા ઉપર જોઈ લેજો તમે. હવે જો આ પાંદડાને જો, આ હવે ધીમે ધીમે ચાલુ થાય આગળ. પણ તમે જેમ કહો કે નહીં, ખરેખર. અને લગભગ તો બધાએ જોયું જ હશે, કારણ કે આ એક જગ્યાએ નથી, ખાલી સુરતમાં દ્વારકામાં નથી આવ્યું. આ વસ્તુ બધી જગ્યાએ આવી છે. વાવાઝોડું બધી જગ્યાએ આવ્યું હતું. આ તો લાઈવ જો આ અમારા જેઠામાં આવી ગયા. એ બિચારા તકલીફમાં હતા કે હું આથી આવતો હતો ને ફૂલ પવન આવ્યો જો. એ કહે માન પૂગ્યો. એ કેમ એ વાત મને કરી હતી. એ સેલ માર્યો આગળ ગાડીનો. આ છોકરા બધા જો વાઇટ જોઈને બેઠા. કાંઈ બધા શૂટિંગ ઉતારતા હતા. જા બધા શૂટિંગ ઉતારતા હતા. હજી જારો હતા ખરી આગળ. મેન પિક્ચર તો બી બાકી છે આગળ. જો આમેથી આગળ ચાલુ થાય ને એટલે આગળ તમને ખબર પડીએ. બણેનાટી બોલવાની એ સ્થિતિ. જેઠામાં નીકળે જવા દો. એ હવે ચાલુ થાય પિક્ચર આગળ. મેન પિક્ચર હવે ચાલુ થવાનું હે ભાઈ. એ ઉપડ્યું. હવે જો તમે જોઈ લ્યો. આ શું છે જોયું ને? કંઈ દેખાય નહીં. આમ જોઉં જઈ આ બિચારા ગાડીઓવાળા એ છોકરાઓને લઈને જતા હોય જતા. જા બધા જો સાઈડમાં ઊભા રહી ગયા. અને કેટલું આમ એવો ચીકતાનો એવો છોકરા જો તમે બધા વિડીયો ઉતારવાવાળા ને એ બધું કરતા હતા. બાકી આમાં કંઈ ઘટે. આ ભાઈઓને હું કહેતો હતો કે આમ સાઈડમાં લઈ લ્યો, જોઈ લ્યો. આમાં કંઈ ઘટે. આ વાવાઝોડું ના કહો ને બીજું શું કેવું આને. ઘણાના પતરા ઉડાડી નાખ્યા. જો આવું બધું છે ભાઈ. નાના માણા આમાં હેરાન થાય. જો આ છોકરા જો બધા. આને બધાને મજા આવતી હોય, પહેલી વાર જોયું હોય ને એટલે.
બાકી તમારી નજરની સામે છે, આમાં કોને કેટલી નુકસાની જાય. હરેશભાઈ એવા જો અમારા આ ગાડી ઊભી રાખી, હરેશભાઈ સોલંકી હો, અમારા કેબલમાં નોકરી કરતા ને હજી નોકરી જ કરે છે. જો એ બોલે છે તો અમારે જાવું કેમ, એ તો વયું જવાય ભાઈ. હા હા ન્યાય વહી જાય. હા જાઓ હાલો. એ અમારા લખમણભાઈ આવ્યા, લકી વસરા વરનામાં. વારે વાહ. એ આ માટી બી હો થોડોક. અમારા મહેશભાઈ ની ટીમ હે, જો 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 કેમેરાથી આગો જ ભાગે હાવ. અમારા મહેશભાઈ કેમ ભાગે આમ કેમેરાથી આગે, એમાં આ આગા જ ભાગે. ઓહ હજી જો આમ પાંદડા કેવા આમ ઉઠતા ઉઠતા બધા આવે જો. બાકી લખમણભાઈ પાછી લીધી, આમણું જવું છે. હવે મારા વલાવ જો આવું બધું હવે માવઠું આવ્યું ને આ બધું થઈ ગયું. અને યુદ્ધ કંઈ જો આ છોકરા જો હું માવો બનાવતો હતો, હજી મારા હાથમાં તમાકુ પડી કે એમને પડી. હાલો ભાઈ મળ્યા.